આજે 15 જેટલા જેસીબી કંપની, હિતાચી કંપનીના અને ડોઝરની ખરીદી કરીને 10 કરોડ 83 લાખના ખર્ચે ખરીદી કરી આ 4 ઝોનની અંદર જ્યાં કેનાલોના કામ હોય, ડ્રેનેજના કામો હોય કે અમારા સુરત જેવા વિસ્તારની અંદર જીગા તળાવ ડિમોલેશન કરવાનું હોય, જ્યારે ફ્લડ આવ્યું હોય ત્યારે ફ્લડની અંદર પણ આ ઇમરજન્સીની અંદર સરકારની મશીનરી હોય તો તાત્કાલિક એને લઈ જઈને કામગીરી શરૂ કરે. એ માટે ગત વર્ષે પણ 8 કરોડ 79 લાખના ખર્ચે 15 નંગ લીધા હતા. આ વખતે એમ કરીને ગુજરાત સરકારની પણ પોતે ખરીદી કરીને અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મશીનરી ઓછી પડતી હોય ત્યાં એજન્સી દ્વારા પણ આ કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે દક્ષિણ ઝોનની વાત કરીએ એની અંદર પણ 43 કિલોમીટરના ડ્રેનેજના કામો, સફાઈના કામો પૂરા થયા છે. કામગીરી ચાલુ છે. આવનાર દિવસોમાં ચોમાસા પહેલાં આ તમામ ડ્રેનેજો સાફ સફાઈ કરવાને કારણે જે વરસાદી પાણીનો જે ભરાવ થતો હતો એનો પણ નિકાલ થવાનો છે. અમારા જ્યારે ડેમોની કામગીરી કરવાની હોય, એમાં સિલ્ટિંગ કાઢવાનું હોય, ફ્લડ વખતે જરૂર પડે ત્યારે આ મશીનરી દ્વારા કામગીરી થઈ શકે એ માટે રાજ્ય સરકાર પર કટિબદ્ધ છે. જળ સંપત્તિ વિભાગ દ્વારા આજે અહીંયાથી ફ્લેગ ઓફ કરીને આ દક્ષિણ, મધ્ય, સૌરાષ્ટ્ર, કચ્છ આ 4 ઝોનની અંદર આ મશીનરી ત્યાં પહોંચાડવામાં આવશે.